ફોન જોન પછી અવર બાકા શીખી બોલા પછી અવર માં નીંદર આવે તો પછી બેન કે જાય ને લા વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો પૂરા ઠાકોરના વ્લોગમાં તમારું બધાનું આજે હાર્દિક સ્વાગત કરું છું. આજનો વ્લોગના બધાને મજા આવશે. આજે વ્લોગ સારો છે એટલે મજા જ આવે બધાને. હો તમે ખોટા કાલા ન કાઢતા, મજા જ આવે છે જોવાના અહીંયા. એટલે ખોટું એમ ન કહેતા કે નથી મજા આવતી એમ. સવારમાં આપણે ઉઠીને નાસ્તો કરીને નહીં જઈને મસ્ત મજાને તેનો ટેસ્ટ થઈ ગયા છે આપણે. તો હવે આગળનું જે કામ છે આપણે જોઈએ હવે. તો કાલનો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો? બધા અમે મામા ભાઈના બધા ભેગા થયા હતા, પણ શું કહે આજે તો વૈયા જ આવવાના છે બધા. તો હમણાં થોડી વારમાં પછી વૈયા જ આવે. અત્યારે સવારમાં બધાને આપણે મળી લઈએ, બધાને ગુડ મોર્નિંગ બધા બોલાવીએ. એટલે અત્યારમાં તડકો એવો પડી ગયો ને, કેમ કે રાતે થોડુંક મોડું થઈ ગયું એટલે મોડું તો કહી ગયું હતું. કોઈ આપણે ટી શર્ટ પહેર પછી ભલે ને ગરમી થતી પછી જે થાય એ જોયું જાય, બાકી મોડું નથી મૂકવાનું આપણે. તો હાલો હવે જે કાંઈ આગળ છે હું તમને બધું મને જણાવું બધાનું. બરાબર, ત્યારે આંખ પહેલાં છોડી લો, નીંદર હજી પૂરી ન થઈ એટલે. તો અમારા દેવાંશી બેન જરા સવારમાં ઉઠીને સીધા મોબાઈલ જોવા ઈચ્છા ગઈ છે, જવું છે હવે. તો રોકાવું નથી તમારે? તમે જોશો પછી રોકાઈ પછી ત્યાં નિહાળ શરૂ થઈ જાય છે. હા હું ધ્યાન રાખવાનું એમ છે. જો વિડીયો હું ધ્યાન રાખવાનું. અમારા માછી સલાહ દે છે, છોકરાને શીખવાડે છે. પછી નિશાળ એને શું કહે છે એ તો પૂછાય ને. પછી આખી ફોન જોન પછી અવર બાકા શીખી બોલા પછી અવર માં નીંદર આવે તો પછી બેન કે જાય ને લા ત્યારે ન હોવાનું હોય. નિહાળ જાય ત્યારે નીંદર આવે કા? અમારા કુલી ને એમાં ચડી જવું છે. નિહાળ કેટલી જવું છે આપણે? મોબાઈલ નથી ભાંગવા છે કોનો? ખોટો છે તો ડેમમાં મોબાઈલ લઈને આવ્યો તો રમવા હાટું શીખવા હાટું. તો હાસો ફોન કેટલી લેવા જાવ છો? બાપા ને કે હાસો ફોન અપાઈ જાય. હાસો ફોન છે આની પાસે જો હાસો ફોન કહેવાય. આને હાસો ફોન કહેવાય. આને કહેવાય તારી પાસે હાસો ફોન છે? મારો ફોન ખોટવાઈ ગયો. તો તારો ફોન ખોટવાઈ ગયો રિપેર કરાય નહીં? એટલે આ બોખી ને કક નથી થતું કાળી ને અરે ખારો ફોન નથી લીધે ડેમો ફોન આપે ડબલું બોલો. એક ફોન હારો લઈ લે તારી ના આની પાસે હારો ફોન છે તારી કરતા. તો એક હારો ફોન નથી લઈ દેતા બોલો. એક ફોન ન લઈ દે. મારા બચ્ચે વયો પાવર છે. તો હવે આ બધા જાય છે, જવું કરે છે. આપણે ટ્રેન આવે છે, ટ્રેનમાં બધાને બેહાડી દઈએ. તો સાઈ આગળ રેલવે સ્ટેશન લઈ જાય, બધાને મૂકતા ઢીકલો કરતા પછી આવજો તો પાછો 2-3 મહિના પછી આવશે. હા ઠેલો ચાર કરી લીધો છે હવે. તો હવે ઢીકલો કરવા માંડ્યો છે. અને આને એક હક નથી થતું કાળી ને બોખી આને. બોખી જાને કેવી ભીંગડા મેંગી જવા ઘોડો છે ઘોડી છે. બધા ભેગા થઈ ગયા છે, એકબીજાને ઉડાડે છે અને આ બોખી ને ઉડાડે છે. કોને કે આ જોવે એને કેતો અને જોવે એને કેતો બોખી પડેલા દાંત વડે. તો અમારે કુલ્લી મેમ કહે છે કે મને તો કેમ વિડીયો બનાવતો, એને પણ વિડીયો બનાવી ટાટા કેના બધા. ભાઈ મારો વિડિયો બનાવો. બાકાજી કી બધાને બાકાજી કી ફૂલ બાકાજી કી એટલી મજા આવે છે ને વાત પૂછો વિડીયો ઉતારે. ચોકલેટ ખાવો ચોકલેટ ખાવી બધા ગાડા ભેગા છે. તમારો હોનાનો બોક્સ બતાવી દો. હોનાનો બોક્સ આ છે હોનાનું બોક્સ. જો હોનાનો બોક્સ બતાવે છે. બોક્સમાં પેંડા પેંડા તમે ઘરે નહીં પૂગવા જો. સીધા બોક્સ
સીધે ખૂબ પટી વાંચી જવાનું હોય નહીં આ નહીં ઘરે પૂગવા દેવું લાગે છે હવે બધું આઈને પૂરું કરી નાખશે ટ્રેનમાં ત્યાં પૂછે ને ત્યાં તો ટ્રેનમાં આપણે થોડી વારમાં ઉપડી જવાનું છે તો પછી આપણે હેઠા ઉતરી જઈને બધાને જવા દે કેમ કરું ને હતા આ દાદો મોરે મોરો બાકા ટીકી કેમ પણ બધાને મજા આવે છે વિડીયો ઉતર મને મજા આવે છે મજા આવે રાખે તો હાલો હવે બધા થોડી વાર બેવું પછી ટ્રેનમાં આપણે હેઠા ઉતરી જઈએ આપણે એમ કહે છે તમે હોતો હારે હાલો મેં કીધું અમારે નથી આવવું મેં કીધું બધાને વ્યાજ છે ને હવે ટ્રેન ઉપડી ગઈ છે તો હવે આપણે પણ ઘરે જઈએ હાલો ઘરે જઈને પછી પાછા કાંઈક વિચારી કે શું આજનો પ્લાન છે બ્લોગમાં કંઈક નવીન લેવું છે તડકો લાગે છે ગિરનારી હનુમાન દાદાનું મંદિર આવી જોઈએ સીધા હનુમાન દર્શન કરવા આવી જાય તો આ બધા નાઈ વીએવા છે તો જવાનો ટાઈમ કયો છે વળાઈ દઈએ ધીમે ધીમે પછી ક્યાં જોઈએ મને ખબર તો જાય ને ધીમે ધીમે બધા જય ગિરનારી હાલો ઉપડો હવે તમે જાઓ બાબા કાઢી ના ખાધી બીજું કઈ નહીં આને બાબા વિના એને મેળ નો આવે 50 કિલોમીટર ફેરી તો બોલો જુબા કે કોઈને ખાઈ નાખી એને 120 બાબા હાલો એ બધા એવા જાય છે એને ભાઈ છે થોડે થોડે બધામણા કરી દે એટલે હાલતા થાય ઘર ભેગા થાય આવી જાય ઘરે બધાને વિદાય કરે મોકલી દે પોતપોતાના બધાને ઘરે હવે આવડા ઘરે થઈ જાય હાસી વાત છે શેરીમાં સોટા છે મેસરમમાં જો ઓલો તો શું કરે તો પોદળા વાળેલું છે જયારે ઘરે ઘરે આવીને સીધો મેં કીધું રાવણો તો સીધો ખાલી એટલે આને કહે જાંબુડા થોડા થોડા છે પણ એટલા બાજુ છે દેખાય તો તમને વાય ભલા નગર પછી ઠીક ભલા તો એટલા વાર ખાલી થઈ ગયો પૂરો કરી નાખ્યો વધવા જ ન દીધું પૂરા કરી નાખ્યા ખાઈ જાય ને રાવણા ખાઈ જાય બધું પૂરું કરી નાખ્યું જાંબુડા પૂરા કરી નાખ્યા અમારે રાવણા કે જાંબુડા કે બધું કે આવું બધું છે નરેશભાઈ આટો આવેલી છે ચાંદીના દાગીના એવા છે દાગીના બધા રહી છે ફૂયું પછી મામા બધા એવા આળા ખાય તો બધા સૌ આવી ગઈ છે તો બતાવો તો ભાઈ ગુબુભાઈ અમારે કોઈ બતાતું નથી આવી રીતના તો આવી રીતના બધું છે આમ આપણે લેવા ગયા હતા કાલે તો અમારા મામી આપેલા છે પછી આ છે દાગીના હારાસ છે બધા આવા તમને નહોતા આપ્યા પછી આ આપણા નખભાઈના ફૂઈએ આપેલા છે પછી આ કલ્લી આપેલી છે ને મોન્ટુ બાપુએ પછી એક આ કલ્લી આપેલી છે આ કોણે આપેલી છે આ ચેતન બાપુએ આપેલી છે બાકી થોડો ઘણો ખર્ચો વધી ગયો છે અને કપડાં પણ છે મેં કીધું આ બધું મેં કીધું ને અત્યારે મમ્મી લાવ્યા તો અત્યારે બધું હરખું ચેક કરી છે હું આવ્યું છે હું નથી આવ્યું તો દેવનજી બેન તમારે હાટું કાંઈ નથી હો એ મને નાખમાં એમ તારી હાટું કાંઈ નથી અલા ઢાકી દે હા તું એટલે આવી છો એમાં ફર્સ્ટ ટાઈમ આપણે વ્લોગમાં નાઇટમાં આપણે જમવા આવી ગયા છીએ તો જમવાનું આપણે બની ગયું છે જમવામાં એવું છે કે હું ને મારા મમ્મી બેસ્ટ છે આજે જમવામાં તો હવે અમે બે જમવા દઈ જશે અને વધ્યું છે રોટલો ના શાક છે થોડુંક તીખું હોય છે તો હાલ છે કેમ કે બધા મહેમાન વૈયા ગયા બધા થોડુંક ઓછું ઘર થઈ ગયું ખાલી થઈ ગયું 2 દિવસ બધા 2 વાટી બોલાવી બોલો ને અત્યારે તો એકલા છીએ એટલે સારું લાગતું નથી ને બીજા બેન ની બધા છે બધાને ઘરે પોતપોતાના ઘરે રહી જાય અહીં બાજુમાં જ રહેશે પણ એ બધા ત્યાં આવી ગયા તો હાલો પેલા જમી લો જમીને પછી પાછો તમને કન્ટિન્યુ વ્લોગમાં મળીશ વિડીયો બનાવવા જવાનો છે હવે જોઈએ ફોન આવે છે કે નથી આવતો આવશે તે પણ જાય આપણે વિડીયો બનાવવા પાછા ફરી વાર આપણે વ્લોગમાં જમી કારણ ફરી વાર વ્લોગમાં આવી જશે કેમ કે આપણે મોંઘેરા મહેમાનને લેવા જવાના છે કારણ મહેમાન માંથી આજે ઉષા જ ન થાય ફરી લેવા દઈ લેવા દઈ મૂકવા દઈ લેવા દઈ મૂકવા દઈ લેવા દઈ મૂકવા દઈ બસ બહાર જવા પણ મને તમને બધાને કહેતો તો ગાડી ચાવી લઈને આપણે હું આવી ગયો છું બહાર ગાડી ભાઈ તો એમાં એવું છે કે હવે મહેમાનને લઈ આવી કેમ કે મેં તમને વાત તો કરી કે જમવા બેઠા 2 જણા હતા હું ને મારા હોમને બે તો બીજા બધા ગયા છે બીજા જમવા તો મેં કીધું આપણે નહીં જમવા આપણે ઘરે જ બનાવી નાખો ઘરે જમી લઈએ આપણે ઘરે જમવામાં હતા તો બધા હારેમાં હતા તો હારે મેં કીધું જમી લઈએ કેમ કે મારે હું જમવા મારે નાઇટમાં એવું થાય કે હું વિડીયો બનાવવા જાઉં તો 9:30 9:30 તો મારે કન્ફર્મ થઈ જ જાય
વિડીયો બનાવીને આવું ને ત્યાં તો એ 7 વાગ્યા કે એમ હું કામ ઉપરથી આવું તો હું વહેલો જ આવું કામ ઉપરથી વિડીયો બનાવું એટલા માટે. તો હું વિડીયો બનાવું ને ત્યાં મારે 9 તો કમસે કમ વાગી જ જાય, એટલે 9 વાગી જાય એટલે મારે વિડીયો બનાવવામાં તો એટલે વાર તો લાગે જ છે. તો એ બધું કમ્પ્લીટ કરું ને એડિટિંગ કરું ને પછી 2 એડીમાં વિડીયો પોસ્ટ કરું, પછી એક્સ્ટ્રા એકાદ એવું લાગે તો વિડીયો ઉતારી. તો એવું કંઈ કરું ને ત્યાં મારે 9 તો વાગી જાય, એટલે બધા જમી લે બધા. પછી મેં કીધું મારી વાટે ના રહેવાનું, મારે મેં કીધું મોડું થઈ જાય એટલા માટે તમે તમારી રીતે બધાને જમી લેવાનું. તો તમે બધા હારે જમી લેજો. અને મારે ત્યાં નક્કી ન હોય, મેં એમ કહી દીધું ઘરે. તો મારે ક્યારે આવવાનો, શું ટાઈમ હોય, શું ન હોય. ને ક્યારેક તો પાછું મોડું થઈ જાય, ક્યારેક મોડા ગયા હોય તો, ક્યારેક એવું ઘરે કામ આવી ગયું હોય તો કે ચાલો કે 8 વાગે કામ આવી ગયું છે તો ક્યારેક મોડું પણ થઈ જાય. તો આવું બધું કંઈક છે. પણ હું એમ કરું મહેનત થોડી કરતો જાઉં છું. અને ગામ હતા કહે છે કે હા તું મહેનત કર, બાકી કે બધું ભગવાન જોઈ લે. કે દેવો વાળો ક્યાં કાંઈ ડૂબલો છે દઈ દે ફેરો ત્યારે આપણે કે હવે લાગે છે કે ભગવાને ક્યાં દેવા જરૂર છે એટલે આપણે આપી દે. પણ અત્યારે થોડીક પરિસ્થિતિ થોડી નબળી ખરાબ છે, નબળી નથી, પરિસ્થિતિ થોડી ખરાબ છે એટલા માટે. તો હાલો પેલા મહેમાનને લઈ આવ, પછી આવી ન તો મારી પાસે લાડ બધી જોન આવી બધી વાતો છે પણ ખૂટે એમ નથી વાતો, પણ હું કંઈ કરતો નથી કેમ કે એવો ટાઈમ નથી રહેતો એટલા માટે. તો હાલો હું તમને પાછો મહેમાનને લઈને આવું ને પછી તમને પાછા કન્ટિન્યુ બ્લોગમાં મળી. થોડી ઘણી મારાથી વાતો થાય તો તમને પાર્ટીના ઘરે આવ્યા, કેમ કે બધા ફેમિલીમાં બધા હતા કે બધા કહેતા બીજા ઘરે જમવા માટે. તો એ બધાને લઈને હું આવી ગયો છું ઘરે. એક ગાડી અંદર મૂકે છે ભાઈ અને એક ગાડી ઓલી બાજુ પડી છે. 2 રસ્તા છે આપણે, ગમે એ રસ્તાથી આપણે આવી જઈ શકીએ છીએ. અને બીજા આગળના છે બધાને કોઈ ન હોય કે અહીંથી અમારા ઘર પાસે અહીંથી 2 આજુબાજુમાં રસ્તા જાય છે. તો મારું કહેવાનું એટલું છે કે હવે તો અહીંથી મારો બ્લોગ પૂરો કરું. બધા મહેમાન ગતિ આજ બહુ કરી લીધી, બધા મહેમાનને બહુ મળ્યું બહુ મજા આવી, આનંદ થયો. પણ જ્યાં પછી આનંદ થાય, બાકી આમ નાના હોય ને બધા હારે તો અમારે હતા માઈ છે નહીં, બધા બોલવામાં કેમ હતા બધા પાકાજી કે બોલાવો એ કે તો બધાને પાકાજી કે બોલે નાખી. અને મજા આવી મહેમાન ગતિ કરવાની, એની લોકો હારે મજા આવી આપણને. અને તમને બધાને મજા જ આવી છે આ બ્લોગ જોવાની. તો તમને બધાને જો આ બ્લોગ જોવાની મજા આવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. બાકી આ એક આંગળી છે ને એ આંખમાં મલાવી નાખ્યો. તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને ફૂલ બરોબર. એટલું મારું તમારા ભાઈ કહેવાનું છે, કેમ કે તમે લોકો સપોર્ટ કરો છો. પણ શેર કરી રાખો વિડીયો જેમ બને એમ, એટલે આપણો કન્ટિન્યુ લેવલમાં આવ્યા કરે. ઓકે તો ડન, મળું તમને કાલે નવા વ્લોગમાં. અત્યારે બધાને ગુડ નાઇટ કહી દઉં છું અને બધાએ હુઈ જજો અને હું પણ હુઈ જઈશ હવે બરોબર. તો મળીશ કાલના નવા વ્લોગમાં. સવારમાં આપણે ગુડ મોર્નિંગ કરશું, અત્યારે ગુડ નાઇટ કરી દઈએ આપણે. તો સારું હાલો, જય માતાજી, જય મા મેરડી અને બધાને ગુડ નાઇટ.